હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ફરસાણની દુકાને મળતી હોય તેવી જ ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી પેટીસ। પેટીસ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે। તેને મેં પહેલેથી જ બાફી અને છાલ ઉતારીને ઠંડા કરીને રાખી દીધેલા છે। આ બટાકાને આપણે ઠંડા કરીને જ વાપરવાના છે, એટલા માટે આપણે એને પહેલાંથી બાફી લઈશું। અને જો તમારે ફટાફટ કે ઉતાવળથી બનાવવાની હોય તો છાલ ઉતારીને આ બટાકાને આપણે 15 મિનિટ માટે ફ્રીજમાં પણ મૂકી શકીએ। આ બટાકાને આપણે મેસરથી મેશ નથી કરવાના, તેને આ રીતે ખમણીને જ લેવાના છે। ખમણીને લેશું તો એમાં બાઇટિંગ સારું આવશે। આપણા બધા જ બટાકા ખમણાઈ ગયા છે, તો આ બટાકામાંથી અંદરનો ફિલિંગનો મસાલો બનાવવા માટે આપણે 1 કપ બટાકા લઈ લઈશું। આ પેટીસનો ઉપરનો પડ બનાવવા માટે આપણે આમાં નાખી દઈશું 1 ચમચી મીઠું। અને બટાકામાં થોડુંક બાઇટિંગ લાવવા માટે એમાં નાખી દઈશું આપણે થોડોક સિંગોડાનો લોટ। આ સિંગોડાના લોટની જગ્યાએ તમે તપકીરનો લોટ પણ નાખી શકો। હવે આને આપણે મિક્સ કરી અને લોટની જેમ બાંધી લઈશું। આપણા બટાકા ઠંડા હતા એટલે આ લોટ આસાનીથી બંધાઈ જશે, વધારે આપણે એમાં સિંગોડાનો લોટ નાખવાની જરૂર નહીં પડે। અને જો કદાચ જરૂર પડે તો તમે એમાં વધારે સિંગોડાનો લોટ નાખી શકો। તો હવે આપણો આ બટાકાનો ઉપરના પડનો લોટ બંધાઈ ગયો છે, તો હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું। પેટીસના અંદરના સ્ટફિંગ બનાવવા માટે આપણે જે 1 કપ બટેકા બાફેલા લીધા હતા તેટલા જ પ્રમાણમાં મેં અહીં સિંગના દાણાનો ભૂકો લીધો છે। આ સિંગ દાણાને મેં પહેલેથી શેકી અને તેને પીસીને રેડી રાખેલો છે, પણ આ પાવડરને આપણે એકદમ ભૂકો પીસવાનો નથી, આવો થોડોક આખા ભાંગો પીસવાનો છે। અને તેની સામે મેં 1 કપ લીલા નાળિયેરનું ખમણ લીધેલું છે। જો લીલું નાળિયેર ન હોય તો તમે સૂકા નાળિયેરનું પણ ખમણ લઈ શકો। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું, તેમાં નાખી દઈશું આપણે ખમણેલા બટાકા, તેની સાથે આપણે નાખી દઈશું સિંગદાણાનો ભૂકો અને લીલા નાળિયેરનું ખમણ। હવે તેમાં નાખી દઈશું આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ। 1 ચમચી નાખીશું આપણે વરિયાળી, જેને મેં આખી ભાંગી ખાંડી લીધી છે। અડધી ચમચી નાખીશું મરી પાવડર, તેને પણ મેં સારી રીતે ખાંડી લીધો છે। 2 ચમચી નાખીશું કાજુના ટુકડા, 2 ચમચી નાખીશું દ્રાક્ષ। દ્રાક્ષ નાખવી ઓપ્શનલ છે, જો તમારે નાખવી હોય તો નાખી શકો। તેમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ખાંડ અને 1 ચમચી આમચૂર પાવડર। જો તમારે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો। હવે આ મિશ્રણને આપણે હલાવી લઈશું। હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા અને ફરીથી તેને મિક્સ કરી દઈશું। પેટીસના સ્ટફિંગનો મસાલો બનીને રેડી છે, તો હવે આ મસાલામાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું। પેટીસના બોલ્સ બનાવવા માટે મેં મારા હાથ પર તેલ લગાવી લીધું છે, તેના પર થોડુંક સ્ટફિંગ મૂકી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું। આ રીતે આપણે સ્ટફિંગમાંથી બધા બોલ બનાવી લઈશું। ફિલિંગ્સના બધા બોલ બનીને રેડી થઈ ગયા છે, તો હવે આપણે જોઈ લઈએ કે પેટીસનું ઉપરનું પડ કઈ રીતે વાળવું। ઉપરના પડ માટેનો જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો તે પણ હવે સેટ થઈ ગયો છે અને થોડોક કડક થઈ ગયો છે। તો હવે આમાંથી આપણે થોડોક મસાલો લઈ લેશું અને હાથ પર મૂકી તેને આ રીતે ગોળ વાળી અને બંને હાથની મદદથી તેને આમ
દબાવી દઈશું. દબાવીને તેને પૂરી જેવી કરી લઈશું. પેટીસના ઉપરના પડ માટેના મસાલામાંથી આપણે એક પૂરી જેવું તૈયાર કરી લીધું છે. તેની વચ્ચે આપણે એક ફિલિંગનો બોલ મૂકી દઈશું અને આંગળી અને અંગૂઠાની મદદથી તેને આ રીતે પ્રેસ કરી અને વાળતા જઈશું. આ રીતે વાળતા વાળતા એમાંથી ઉપરના પડનો જે વધારાનો માવો હોય તેને આપણે કાઢી લઈશું. પછી બંને હાથની મદદથી ફરીથી તેને આ રીતે વાળી લઈશું. તો આપણી પેટીસ વળાઈને એકદમ રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે આપણી બધી જ પેટીસને વાળી લઈશું. બધી જ પેટીસ વળીને રેડી થઈ ગઈ છે. તો આ પેટીસને તળવા માટે આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે. હવે આ પેટીસને આપણે સિંગોડાના લોટથી કોટ કરતા જઈશું. સિંગોડાના લોટથી આ રીતે કોટ કરી આપણે બધી પેટીસને તળી લઈશું. આને આપણે હલાવવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી. આને આપણે 30 સેકન્ડ માટે એમનેમ રહેવા દઈશું અને પછી જ એને આપણે હલાવશું. તો હવે આપણે એક એક કરીને આ રીતે પેટીસને ફેરવી લઈશું. હલાવશું એટલે આસાનીથી બધી પેટીસ ફરી જશે. પેટીસને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, એકદમ ધીમી પણ નહીં ને બહુ ફૂલ પણ નહીં, મીડિયમ ગેસ પર પેટીસને તળવાની. 2 મિનિટમાં આપણી પેટીસ તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે પેટીસને કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.